નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, શીતળા સાતમ 25 ઓગસ્ટને રવિવારના રોજ આવશે, જેને લોકો મોટી સાતમ તરીકે ઉજવવામાં આવે છે। શીતળા સાતમ માતા શીતળાને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે। આ જ કારણ છે કે દરેક વ્યક્તિ આ દિવસે નિયમો અનુસાર શીતળા માતાની પૂજા કરે છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ સમય દરમિયાન માતાને પ્રસન્ન કરે છે તેને જીવનમાં ક્યારેય કોઈ રોગ પરેશાન કરતો નથી। આટલું જ નહીં, શીતળા માતા રક્તપિત્ત જેવા રોગોથી પણ મુક્તિ આપે છે। પણ શીતળા માતા કોણ છે? આજે પણ એવા ઘણા લોકો છે જેઓ અજાણ છે કે શીતળા માતાના સ્વભાવની ગાથા શું છે, તેમના દેખાવની વાર્તા શું છે। આજે આ કથા દ્વારા અમે તમને શીતળા માતાનો મહિમા શું છે અને તેમની પૂજા દરમિયાન શું કરવું જોઈએ તેની સાથે જોડાયેલી માહિતી આપીશું। હિન્દુ ધર્મના તમામ ગ્રંથોમાંથી સ્કંદ પુરાણ તેમના મહત્વનું વધુ વર્ણન આપે છે। તેમાં જણાવ્યા મુજબ દેવી માતાનું આ સ્વરૂપ સૌથી ઠંડુ માનવામાં આવે છે। તેમની પૂજા કરવાથી તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે અને સુંદર શરીર મળે છે। એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરે છે તેના જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારના રોગો પણ માતાની કૃપાથી નાશ પામે છે। કહેવાય છે કે ઈચ્છા ગમે તેટલી કઠિન કેમ ન હોય, જો તેને સાચા દિલથી કરવામાં આવે તો તે પૂર્ણ થાય છે। માતા શીતળાને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે। તેમને સ્વચ્છતા અને આરોગ્યની દેવી પણ કહેવામાં આવે છે। સ્કંદ પુરાણમાં માતાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે। આ પ્રમાણે શીતળા માતાનું વાહન ગદર્ભ છે। તેમના હાથમાં કલશ, સૂપ, સાવરણી અને લીમડાના પાન છે। શીતળા માતાના શ્લોકમાં શીતળા માતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે। તે શીતળાના રોગી માટે અત્યંત હિતકારી છે। એવું માનવામાં આવે છે કે માતા શીતળાની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને રોગો અને વ્યાધિઓ દૂર રહે છે। મિત્રો, જો તમે પણ ઈચ્છતા હોવ કે શીતળા માતાની કૃપા તમારા પર નિરંતર બની રહે અને તમારું તથા તમારા પરિવારના બધા સભ્યોનું આરોગ્ય નિરામય રહે, તો આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શીતળા માતા જરૂર લખી દેજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। મિત્રો, હવે જાણીશું શીતળા સાતમનું વ્રત અને મહત્ત્વ। જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે। સાતમના આગલા દિવસને રાધણ છઠ કહે છે। રાધણ છઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપી ગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે। આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માની વાર્તા સાંભળવી અથવા વાંચવી। આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ફળો પાથરીને પ્રાર્થના કરે છે। ચૂલો, સગડી કે ગેસના ચૂલા એ તો ઘરના દેવતા છે। ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે। આંબાના રોપનું રહસ્ય એ છે કે સમગ્ર કુટુંબ વર્ગને આમ્ર વૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે। શીતળા માતાએ સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે। માન્યતા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાઈ રહે છે। આડકતરી રીતે જોઈએ તો સુપડું એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતીક છે, એ જ રીતે સાવરણી એ પણ સ્વચ્છતા અને સુઘડતાનું પ્રતીક છે। આ સાધનો દ્વારા સ્વચ્છતા અને સુઘડતા રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ આપોઆપ ઘટી જાય છે। એવો આ શીતળા સાતમના ઉત્સવનો અમૂલ્ય સંદેશ છે। જીવનમાં સ્વચ્છતા અને સુઘડતા લાવવા માટે સ્ત્રી આ પવિત્ર પર્વના દિવસે શીતળા માતાની આરાધના, ઉપાસના કરે છે। આ સાધન પૂજા અને કર્મ પૂજા પોતાના જીવનમાં સાકાર થાય
એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ મા જગદંબાને કરે છે. શીતળા માતાની ક્ષમા, સહનશીલતા અને ઔદાર્ય અજોડ છે. વ્રતધારી સ્ત્રીઓ મા શીતળાને આજના પવિત્ર દિવસે પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય એમ ઈચ્છે છે. શીતળા સપ્તમી વ્રત કરનાર વ્રતીએ આદ્યશક્તિ શીતળા દેવીની પ્રાર્થના કરવી જોઈએ. શીતલાય નમઃ એ મંત્રોચ્ચાર કરી દેવીની સ્થાપના કરવી. દેવીનું પૂજન કર્યા પછી 7 ગૌરીની પૂજા કરી 7 ગોયણીઓને પ્રેમપૂર્વક જમાડવી. શીતળા દેવીનું શીતળા સપ્તમી વ્રત કરનાર સ્ત્રીને કદી વૈધવ્ય આવતું નથી. આ વ્રતને વૈધવ્ય નાશન વ્રત પણ કહેવાય છે. મિત્રો, હવે જાણીશું શીતળા સાતમ વ્રતની વિધિ. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર દરેક સ્ત્રીએ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું, માથું ધોવું અને માટીની શીતળા માની મૂર્તિ બનાવી તેની પૂજા કરવી તથા આખો દિવસ ટાઢું ખાવું. પૂજામાં કંકુના ચાંદલા કરવા, ઘીનો દીવો, અગરબત્તી કરવી, ફૂલ ગિલોયના વેલા ચડાવવા, દાળ ચોખા ચડાવવા, શ્રીફળ વધેરી દૂધ પાણી ચડાવવું, રાધણ છઠનું જમવાનું માતાજીને જમાડવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. મહોલ્લાની દરેક સ્ત્રીએ ભેગા થઈ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા વાંચીને સાંભળવી. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે જાણીશું શીતળા સાતમનું વ્રત કરવાથી શું ફળ મળે છે. આ વ્રત કરવાથી પરિવારમાં જવર, પિત્ત, ફોડલીઓ અને બધા જ નેત્ર રોગ, શીતળાની ફોડલીઓ કે તેના નિશાન અને શીતળાના તમામ રોગો દૂર થાય છે. આ વ્રતને કરવાથી શીતળા માતા સદૈવ પ્રસન્ન રહે છે. મિત્રો, હવે જાણીએ કે શીતળાના રોગીએ શું ન કરવું જોઈએ. આ રોગ જે ઘરમાં ફેલાયેલો હોય ત્યાં અનાજની સફાઈ અને ઝાડુ ન લગાવવું જોઈએ. રોગીને ગરમ કપડાં અને ગરમ ખોરાકથી દૂર રાખવો જોઈએ. રોગીને તળેલા પદાર્થ ન આપવા જોઈએ. રોગીને મીઠું પણ ન આપવું જોઈએ. મિત્રો, હવે જાણીએ શીતળાના રોગના ઉપાય. આ રોગમાં રોગીને બળતરા કરનારી ફોડલીઓ થઈ જાય છે, જેના કારણે તેને વસ્ત્રહીન રહેવું પડે છે. ગધેડાની લીધની ગંધથી ફોડલીઓની પીડામાં રાહત મળે છે. સુપડી અને ઝાડુને રોગીના માથા પાસે મૂકવામાં આવે છે. લીમડાના પાંદડા મૂકવાથી રોગીની ફોડલીઓમાં રાહત મળે છે. મિત્રો, હવે જાણીશું શીતળા સાતમની વ્રત કથા. એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી. બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખી થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેમણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે. તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે. બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી. રસ્તામાં 2 તલાવડી તેણે જોઈ. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું. જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શાપનું નિવારણ પૂછતા આવજો. નાની વહુ ત્યાંથી આગળ વધી. રસ્તામાં તેને 2 આખલા મળ્યા. તેમની ડોકમાં ઘંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા. નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ?
તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે. નાની વહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા. વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને. વહુ દયાળુ હતી, તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ. થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલ છોકરો સજીવન થઈ ઉઠ્યો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે તેમના પગે પડી ગઈ. વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે. એ પછી વહુએ આખલાઓના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટીના પડ છે. તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ હતી. શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી. તેના શાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી. તેની જેઠાણીને તેની ઈર્ષ્યા થઈ. બીજા શ્રાવણ માસમાં રાધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. આથી તેમનું શરીર દાઝી ગયું. તેમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમારું એક કામ કરતી આવજે ને. પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતાં ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેમણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે. જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આ કથા પરથી તમે શું શીખ્યા અને તમને શીતળા સાતમની આ કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.